કાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા, જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી। જેઓ ગત તારીખ 14મી મેના રોજ નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ તબીબનો મૃતદેહ અંદાળા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો। આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે 6 મહિના બાદ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। આ મામલામાં પોલીસે ઉજ્જૈન ખાતે રહેતા જગદીશસિંહ અને અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા લાલુ તડવીની ધરપકડ કરી છે। તેઓની પૂછતાછમાં ખુલાસો થયો હતો કે બંને આરોપીઓને પૈસાની જરૂર હોય એ દરમિયાન મૃતક તબીબ નશાની હાલતમાં ગડખોલ પાટિયા કેનાલ પાસે પડેલા હતા, જેથી બંનેએ તબીબને વધુ દારૂ પીવડાવી તેમને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો। પ્લાન મુજબ તેઓ તબીબને પોતાની બાઇક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને તેમની પાસેથી લૂંટની કોશિશ કરી હતી, પરંતુ તબીબે પ્રતિકાર કરતા બંને આરોપીઓએ ભેગા મળી તબીબને ઢોરમાર માર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। આ તરફ આરોપીઓ તબીબ પાસેથી મોબાઈલ અને બાઇકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। પકડાઈ ન જવાય તે માટે મોબાઈલમાંથી સિમ કાર્ડ અને બાઇક પરથી નંબર પ્લેટ કાઢી ફેંકી દીધી હતી। જો કે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બંને આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સતપાલસિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે। મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે। લગભગ 6 મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે, જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડોક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો। એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે। આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે।